हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ આપણે જે છે નવા સિલેબસ મુજબ આવા 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, બંગાળનો છેલ્લો ગવર્નર અને બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ નીચેના પૈકી કોણ હતું? મિત્રો બંગાળનો જે છે છેલ્લો ગવર્નર અને બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ જે છે નીચેનામાંથી કોણ હતું? કોણ આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા વોરન હેસ્ટિંગ આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, બંગાળનો છેલ્લો ગવર્નર અને બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ નીચેનામાંથી કોણ? તો વોરન હેસ્ટિંગ જે છે એ બંગાળનો છેલ્લો ગવર્નર અને બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હતો। ખાસ યાદ રાખજો મિત્રો, ઈસવીસન 1772માં તેણે બંગાળમાંથી જે છે દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી હતી। ઈસવીસન 1773માં નિયામક ધારો પસાર થયો, તેના જે છે કારણે બંગાળનો ગવર્નર હવે જે છે જનરલ બન્યો અને મુંબઈ અને મદ્રાસના જે છે ગવર્નર તેની નીચે મૂકવામાં આવ્યો। ઈસવીસન 1774માં કલકત્તા સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરાઈ। આ બધી માહિતી જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક કયું ગણાય છે? મિત્રો ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક જે છે એ નીચેનામાંથી કયું ગણાય છે? કયું આવશે રાઈટ આન્સર? હોપ વાચન માળા આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક કયું? તો હોપ વાચન માળા જે છે એ ગુજરાતી લિપિનું સૌપ્રથમ પુસ્તક ગણાય છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, વનસ્પતિ પર સંગીતની અસર થાય છે તેવું સાબિત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? મિત્રો વનસ્પતિ ઉપર જે છે સંગીતની અસર થાય છે આવું સાબિત કરનારા વૈજ્ઞાનિક જે છે એ નીચેનામાંથી કોણ હતા? આપણે સૌ જાણીએ છીએ મિત્રો, જગદીશચંદ્ર બોઝ આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે એવું સાબિત કરનારા વૈજ્ઞાનિક કોણ? તો જગદીશચંદ્ર બોઝ જે છે આપણો જવાબ ઓપ્શન એ બની જશે। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઉજળા સોના તરીકે કોને ઓળખવામાં આવે છે? કપાસ આવશે, બરાબર। કપાસને ઉજળા સોના તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડી કૂચના સત્યાગ્રહીઓ કયા દિવસે દાંડી પહોંચ્યા હતા? મિત્રો સાબરમતી આશ્રમથી જે છે 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડી કૂચના સત્યાગ્રહીઓ જે છે એ કયા દિવસે દાંડી ખાતે પહોંચ્યા હતા? કયા દિવસે આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા 5 એપ્રિલના દિવસે આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સાબરમતી આશ્રમથી 12 માર્ચે નીકળેલી ઐતિહાસિક દાંડી કૂચના સત્યાગ્રહીઓ જે છે કયા દિવસે? તો 5 એપ્રિલના દિવસે જે છે એ દાંડી ખાતે પહોંચ્યા હતા। ખાસ યાદ રાખજો મિત્રો। વાત કરીએ દાંડી કૂચ, બરાબર। ગાંધીજીના નેતૃત્વ હેઠળ દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી કરવામાં આવી હતી। અમદાવાદથી દાંડીનું અંતર જે છે ને 370 કિલોમીટર છે। ખાસ યાદ રાખજો, અમદાવાદથી દાંડીનું અંતર કેટલું? તો 370 કિલોમીટર જેટલું છે। અને મિત્રો દાંડી કૂચમાં નાના મોટા નગરોમાં સભાઓ લોકોને જે છે સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગની સમજ અપાતી હતી। ગાંધીજીએ વાટ ખાતે, બરાબર, વાટ ખાતે ગાંધીજીએ જે છે કહ્યું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું, બરાબર। આ સૂત્ર એમનું હતું। ખાસ યાદ રાખજો, ગાંધીજી અને મિત્રો એમના સાથીદારો જે છે 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા હતા। બધી માહિતી એના વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત રાજ્યો અને રાજ્ય ક્ષેત્રોને કઈ અનુસૂચિમાં જે છે નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે? ભારત રાજ્યો અને રાજ્ય ક્ષેત્રોને જે છે કઈ અનુસૂચિમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા અનુસૂચિ 1માં આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાષ્ટ્રપતિ સંસદમાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? રાષ્ટ્રપતિ સંસદમાં મિત્રો વધુમાં વધુ જે છે કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? કેટલા આવશે રાઈટ આન્સર? અહીંયા 14 જેટલા આવશે, બરાબર। ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ સંસદમાં વધુમાં વધુ કેટલા? તો 14 સભ્યોની જે છે એ નિમણૂક કરી શકતા હોય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભીમો અને ચંદા ઈશ્વર પેટલીકરની કઈ નવલકથાના પાત્રો છે? ભીમો અને ચંદા જે છે ઈશ્વર પેટલીકરની કઈ નવલકથાના પાત્રો છે? કઈ નવલકથા આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા જન્મ ટીપ આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, ભીમો અને ચંદા ઈશ્વર પેટલીકરની કઈ નવલકથા? તો જન્મ ટીપ જે છે એ નવલકથાના પાત્રો છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાણીથી વધારે બીક લાગતી હોય તેને શું કહેવામાં આવે છે? પાણીથી વધારે મિત્રો બીક લાગતી હોય એને શું કહેવામાં આવશે? હાઇડ્રોફોબિયા કહેવામાં આવશે એને, બરાબર। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। પાણીથી વધારે બીક લાગતી હોય એને શું? તો હાઇડ્રોફોબિયા એને કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચે આપેલમાંથી કઈ સંસ્થાની સ્થાપના
કુંદકુરી વીરેશલિંગમ દ્વારા કરવામાં આવી હતી. નીચેનામાંથી મિત્રો કઈ સંસ્થાની સ્થાપના જે છે કુંદકુરી વીરેશલિંગમ દ્વારા જે છે એ કરવામાં આવી હતી? કયા આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા હિતકારિણી સભા આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો નીચેનામાંથી કઈ સંસ્થાની? તો હિતકારિણી સભા જે છે એ સંસ્થાની સ્થાપના કુંદકુરી વીરેશલિંગમ દ્વારા જે છે કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, કુંદકુરી વીરેશલિંગમ આ કોણ છે? તો કોણ હતા મિત્રો? ખાસ યાદ રાખજો, આ વ્યક્તિ જે છે ને સમાજ સેવક હતા અને સાથે સાથે આ વ્યક્તિ લેખક પણ હતા. અને કઈ ભાષાના? તો તેલુગુ ભાષાના લેખક હતા. ખાસ યાદ રાખજો. અને એમનો જન્મ રાજમુંદ્રી ખાતે આંધ્રપ્રદેશમાં થયો હતો. એમને મિત્રો બાળકો માટે, મહિલાઓ માટે, નિરાધારો માટે શિક્ષણના કેન્દ્રો પણ શરૂ કરેલા છે. બધી માહિતી એમના વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા નૃત્યમાં દુઃખનું વર્ણન કરવામાં આવે છે? નીચેનામાંથી કયા નૃત્યમાં મિત્રો દુઃખનું જે છે એ વર્ણન કરવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? બિરહા નૃત્યમાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો નીચેનામાંથી કયા નૃત્યમાં? તો બિરહા નૃત્ય જે છે એમાં દુઃખનું જે છે એ વર્ણન કરવામાં આવતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? સિનેગોગ જે છે કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? યહૂદી ધર્મનું આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સિનેગોગ જે છે કયા ધર્મનું પ્રાર્થના સ્થળ? તો યહૂદી ધર્મનું જે છે પ્રાર્થના સ્થળ, એને શું? તો સિનેગોગ એવા નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું સુપ્રસિદ્ધ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે? મિત્રો ગુજરાતનું સુપ્રસિદ્ધ હમીરસર તળાવ જે છે એ કયા શહેરમાં આવેલું છે? ભુજમાં આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, હમીરસર તળાવ જે છે એ ક્યાં? તો ભુજ ખાતે એ જે છે તળાવ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જન્મ જન્મની દાસી આ કોનું ઉપનામ છે? જન્મ જન્મની દાસી આ ઉપનામ જે છે એ કોનું છે? મીરાબાઈનું. બરાબર, ખાસ યાદ રાખજો, મીરાબાઈનું ઉપનામ છે જન્મ જન્મની દાસી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, છાબ તળાવ છાબ તળાવ જે છે મિત્રો ક્યાં આવેલું છે? છાબ તળાવ જે છે એ ક્યાં આવેલું છે? દાહોદ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો, છાબ તળાવ જે છે એ ક્યાં? તો દાહોદમાં મિત્રો છાબ તળાવ જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા બંધારણીય સુધારા દ્વારા મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના વધુમાં વધુ 15% નિશ્ચિત કરવામાં આવી હતી? કયા બંધારણીય સુધારા દ્વારા જે છે મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના વધુમાં વધુ 15% નિશ્ચિત કરવામાં આવી હતી? કયા બંધારણીય સુધારા દ્વારા આવશે રાઈટ આન્સર? અહીંયા 91મો બંધારણીય સુધારો. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. 91મો બંધારણીય સુધારો 2003 મુજબ જે છે એ મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભાના વધુમાં વધુ 15% નિશ્ચિત કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મંદિર માટે નાગર અને દ્રવિડ શૈલીની મિશ્ર સ્વરૂપવાળી શૈલીને શિલ્પશાસ્ત્રમાં શું કહેવામાં આવે છે? મંદિર માટેની જે છે નાગર અને દ્રવિડ શૈલીની મિશ્ર સ્વરૂપવાળી શૈલીને જે છે શિલ્પશાસ્ત્રમાં શું કહેવામાં આવે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? વેસર શૈલી આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. મંદિર માટેની નાગર અને દ્રવિડ શૈલીની મિશ્ર સ્વરૂપવાળી શૈલીને શિલ્પશાસ્ત્રમાં શું? તો વેસર શૈલી, એવું એને શિલ્પશાસ્ત્રમાં કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજકીય પરિષદની સ્થાપના ક્યાં થઈ હતી? ગુજરાત રાજકીય પરિષદની સ્થાપના જે છે એ ક્યાં થઈ હતી? ક્યાં આવશે? અમદાવાદ ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાત રાજકીય પરિષદની સ્થાપના જે છે એ ક્યાં? તો અમદાવાદ ખાતે ગુજરાત રાજકીય પરિષદની જે છે સ્થાપના થયેલી હતી. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઈસવીસન 1540ના રોજ જામનગરની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ઈસવીસન 1540ના રોજ જામનગરની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? જામરાવાળ આવશે. બરાબર, ખાસ યાદ રાખજો, જામરાવાળે ઈસવીસન 1540ના રોજ જામનગરની જે છે સ્થાપના કરેલી હતી. ખાસ યાદ રાખજો. અને મિત્રો નાગમતી અને રંગમતીના સંગમ ઉપર વસેલ સ્થળ નાગનાથ તરીકે ઓળખાતું હતું પહેલાના સમયમાં જામનગર. બરાબર, જામરાવાળે ઈસવીસન 1540માં આ સ્થળે જે છે શહેર વસાવી તેને નવાનગર નામ આપ્યું હતું. જાડેજા રાજાઓના જામ બિરુદ ઉપરથી જે છે નવાનગરને બદલે તેને જામનગર નામ મળ્યું હતું. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો જામનગરને જે છે ને એ સૌરાષ્ટ્રનું પેરિસ પણ કહેવામાં આવે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજારામ મોહનરાય સંદર્ભે સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે એ બે વિધાનો આપેલા છે રાજારામ મોહનરાય સંદર્ભે જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. એમણે બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી સમાચાર પત્ર શરૂ કર્યું હતું. એમણે ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર સમાચાર પત્ર શરૂ કર્યું હતું. બરાબર, બંને વિધાનો સાચા આપેલા છે. બરાબર, ખાસ યાદ રાખીશું. એમણે બંગાળી ભાષામાં જે છે સંવાદ કૌમુદી સમાચાર પત્ર શરૂ કર્યું હતું, સાચું વિધાન છે. અને એમણે મિત્રો ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર આ સમાચાર પત્ર જે છે શરૂ કરેલું હતું. બંને વિધાનો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખીશું. એમણે મિત્રો બે સમાચાર પત્રો શરૂ કર્યા હતા, એક સંવાદ કૌમુદી અને મીરાત ઉલ અખબાર. બરાબર, મિત્રો રાજારામ મોહનરાયનો જન્મ ક્યાં થયો હતો? રાધાનગર ગામમાં એમનો જન્મ થયો હતો. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, હિપેટાઇટિસ રોગ શેનાથી ફેલાય છે? મિત્રો હિપેટાઇટિસ રોગ જે છે એ શેનાથી ફેલાતો રોગ છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર?
પાણીથી ફેલાતો રોગ છે, બરાબર. ખાસ યાદ રાખીશું, હિપેટાઇટિસ રોગ જે છે એ શેનાથી? તો પાણીથી ફેલાતો રોગ છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બંધારણમાં મિત્રો કેટલા પ્રકારની કટોકટીનો જે છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? કેટલા આવશે રાઈટ આન્સર? 3 પ્રકારની આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખીશું, બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી? તો 3 પ્રકારની જે છે કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બંધારણમાં, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? મિત્રો નીતિ પંચના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હોય છે? કોણ આવશે રાઈટ આન્સર? પ્રધાનમંત્રી હોય છે, બરાબર. ખાસ યાદ રાખીશું, નીતિ પંચના અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ? તો પ્રધાનમંત્રી જે છે એ નીતિ પંચના અધ્યક્ષ હોય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરેલ છે? બંધારણ દ્વારા મિત્રો નાગરિકોને જે છે કયા પ્રકારની નાગરિકતા પ્રદાન કરેલ છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? એકલ નાગરિકત્વ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બંધારણ દ્વારા નાગરિકોને કયા પ્રકારની? તો એકલ નાગરિકત્વ આ પ્રકારની જે છે એ નાગરિકતા પ્રદાન કરેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બોમ્બે એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? બોમ્બે એસોસિએશનની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? દાદાભાઈ નવરોજીએ જે છે એ કરેલી હતી. બોમ્બે એસોસિએશનની સ્થાપના કોણે? તો દાદાભાઈ નવરોજીએ જે છે એ મિત્રો ખાસ યાદ રાખીશું, બોમ્બે એસોસિએશનની સ્થાપના કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી? વેદ મંદિરની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? સ્વામી ગંગેશ્વરાનંદ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખીશું, વેદ મંદિરની સ્થાપના કોણે? તો સ્વામી ગંગેશ્વરાનંદ જે છે એમણે વેદ મંદિરની સ્થાપના કરેલી હતી. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો, અને છેલ્લે આ લાસ્ટમાં જે છે 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 27મો, પોથી ચિત્રોની પરંપરા કયા સમયથી શરૂ થઈ છે? પોથી ચિત્રોની જે છે પરંપરા કયા સમયથી શરૂ થયેલી છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સોલંકી કાળ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું, પોથી ચિત્રોની પરંપરા જે છે કયા સમયથી? તો સોલંકી કાળ જે છે એ સમયથી પોથી ચિત્રોની પરંપરા જે છે એ શરૂ થયેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે. વલ્લભાચાર્યએ કૃષ્ણ ભક્તિનો ઉદ્દેશ્ય આપ્યો હતો. વલ્લભાચાર્યએ શુદ્ધ દ્વૈતવાદની સ્થાપના કરી હતી. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે. વલ્લભાચાર્યએ કૃષ્ણ ભક્તિનો ઉદ્દેશ્ય આપ્યો હતો, સાચું વિધાન છે, અને વલ્લભાચાર્યએ શુદ્ધ દ્વૈતવાદની જે છે સ્થાપના કરી હતી. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. મિત્રો વાત કરીએ એમનો જન્મ જે છે ને, વર્તમાન છત્તીસગઢના ચંપારણ્ય ખાતે એમનો જન્મ થયો હતો. એમણે મિત્રો વૈષ્ણવ ધર્મના પુષ્ટિ માર્ગ એટલે કે શુદ્ધ દ્વૈતવાદની સ્થાપના કરી હતી. એમણે મિત્રો કૃષ્ણ ભક્તિનો ઉદ્દેશ્ય આપ્યો હતો. વૈષ્ણવ સંપ્રદાયમાં મિત્રો ગીત અને સંગીતનું ખૂબ મહત્વ છે, જેમણે પુષ્પ વર્ગીય કે હવેલી સંગીત તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સુરતમાં જ્યારે પ્લેગ રોગ ફેલાયો ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? મિત્રો સુરતમાં જ્યારે પ્લેગ રોગ ફેલાયો એ વખતે મુખ્યમંત્રી જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? છબીલદાસ મહેતા હતા, બરાબર. ખાસ યાદ રાખીશું, સુરતમાં જ્યારે પ્લેગનો રોગ ફેલાયો એ વખતે મુખ્યમંત્રી કોણ? તો છબીલદાસ મહેતા જે છે એ વખતે મુખ્યમંત્રી તરીકે હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની માતાનું નામ શું હતું? ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની માતાનું નામ જે છે એ નીચેનામાંથી શું હતું? શું આવશે મિત્રો? સત્યવતી એમની માતાનું નામ હતું. ખાસ યાદ રાખીશું, ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની માતાનું નામ શું? તો સત્યવતી એમના માતાનું નામ હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી કોને કહેવામાં આવે છે? ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી જે છે નીચેનામાંથી કોને કહેવામાં આવે છે? કોને આવશે રાઈટ આન્સર મિત્રો? એલેક્ઝાન્ડર ફાર્બસ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું, ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી કોને? તો એલેક્ઝાન્ડર ફાર્બસ જે છે એમણે ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી એવા નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મંજુષા ચિત્રકલા નીચે પૈકી કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? મંજુષા ચિત્રકલા નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંબંધિત છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બિહાર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મંજુષા ચિત્રકલા નીચેનામાંથી કયા રાજ્ય સાથે? તો બિહાર રાજ્ય સાથે જે છે મંજુષા ચિત્રકલા સંબંધ ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુરથોત્સવના રચયિતા કોણ છે? સુરથોત્સવના જે છે રચયિતા નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? સોમેશ્વર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું, સુરતોત્સવ જે છે એના રચયિતા કોણ? તો સોમેશ્વર એના રચયિતા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યારે દિલ્હીમાં શાસક તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? મિત્રો જ્યારે દિલ્હીમાં શાસક તરીકે હુમાયુ હતો ત્યાં વખતે જે છે ગુજરાતમાં કોનું શાસન હતું? કોનું આવશે રાઈટ આન્સર અહીંયા? બહાદુર શાહનું આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જ્યારે દિલ્હીમાં શાસક તરીકે હુમાયુ હતો એ વખતે ગુજરાતમાં કોનું? તો બહાદુર શાહનું જે છે એ ગુજરાતમાં શાસન હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા? ભારતના મિત્રો પ્રથમ ગૃહપ્રધાન જે છે નીચેનામાંથી કોણ હતા?
સરદાર પટેલ હતા. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના પ્રથમ ગૃહપ્રધાન જે છે નીચેનામાંથી કોણ? તો સરદાર પટેલ જે છે ભારતના પ્રથમ ગૃહપ્રધાન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, એક જ જ્ઞાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવું, આ ઉપદેશ કોણે આપ્યો હતો? એક જ જ્ઞાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવું, આ ઉપદેશ જે છે એ નીચેનામાંથી કોણે આપેલો હતો? નારાયણ ગુરુએ આપ્યો હતો. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, એક જ જ્ઞાતિ, એક જ ધર્મ અને એક જ ઈશ્વરમાં માનવું, આ ઉપદેશ કોણ હતો? નારાયણ ગુરુને જે છે આ ઉપદેશ હતો. ખાસ યાદ રાખીશું મિત્રો. વાત કરીએ નારાયણ ગુરુ, બરાબર, એમનો જન્મ ક્યાં થયો હતો? તો એમનો જન્મ મિત્રો કેરળમાં થયો હતો. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજન કુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોવાનું મનાય છે, તે સ્થળ ક્યાં આવેલું છે? હનુમાનની માતા અંજનીના નામ ઉપરથી પડેલું અંજન કુંડ કે જ્યાં હનુમાનનો જન્મ થયો હોય એવું માનવામાં આવે છે. આ સ્થળ મિત્રો ક્યાં આવશે? ડાંગમાં આવેલું છે. બરાબર, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના જે છે નીચેનામાંથી કોણે કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્મા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે? તો શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એમણે ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરેલી હતી. મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા બરાબર કયા હુલામણા નામથી ઓળખાતા હતા? બરાબર, કયા આવશે? પંડિત. બરાબર, પંડિત એવા હુલામણા નામથી ઓળખાતા હતા. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને એમનો જન્મ મિત્રો કચ્છ માંડવી ખાતે એમનો જન્મ થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કણબી ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો પ્રખ્યાત છે? કણબી ભરત માટે મિત્રો ગુજરાતનો કયો જિલ્લો જે છે એ પ્રખ્યાત છે? કયો આવશે? ભાવનગર જિલ્લો આવશે. બરાબર, ખાસ યાદ રાખીશું. કણબી ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો? તો ભાવનગર જિલ્લો જે છે કણબી ભરત માટે જાણીતો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મુખ્યમંત્રીના સમયમાં કૃષિ મહોત્સવ, ખેલ મહાકુંભ વગેરે જેવા કાર્યો થયા હતા? કયા મુખ્યમંત્રીના સમયમાં જે છે કૃષિ મહોત્સવ, ખેલ મહાકુંભ આવા જે છે કાર્યો થયા હતા? શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? નરેન્દ્રભાઈ મોદી. બરાબર, એમના સમયમાં જે છે આ બધા કાર્યો જે છે થયેલા હતા. કૃષિ મહોત્સવ અને ખેલ મહાકુંભ આ કાર્યો જે છે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા એ સમયમાં થયેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલને ચરણે ધરી દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ક્યાંના વતની હતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, ભાવનગરના વતની હતા. બરાબર, દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલને ચરણે ધરી દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનારા શ્રી કૃષ્ણકુમારસિંહજી ક્યાંના? તો ભાવનગરના એ વતની હતા. ખાસ યાદ રાખીશું મિત્રો. ભાવનગર રાજ્યના રાજવી કૃષ્ણકુમારસિંહજીનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મિત્રો મહારાજા ભાવસિંહજી બીજાના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. અને મિત્રો એમણે જે છે દુષ્કાળના સમયે ખેડૂતો માટે ઋણ રાહત યોજના શરૂ કરી હતી. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. 1943માં પંચાયત શાસન ધારો ઘડી ચૂંટણીનું મહત્વ દાખલ કર્યું હતું. ઈસવીસન 1936માં જે છે સૌરાષ્ટ્રમાં પ્રથમ ભૂગર્ભ ગટર યોજના શરૂ કરી હતી. આઝાદી પછી પોતાનું રજવાડું ભારત સંઘ સાથે જોડનાર પ્રથમ રાજવી હતા. એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાણકી વાવને કયા વર્ષમાં ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસનો દરજ્જો મળ્યો? રાણકી વાવને મિત્રો કયા વર્ષમાં જે છે ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસનો દરજ્જો મળ્યો? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર? 2016માં મળ્યો. બરાબર, ક્લીનેસ્ટ આઇકોનિક પ્લેસનો દરજ્જો 2016માં જે છે મળ્યો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1983માં ભારત જ્યારે વર્લ્ડ કપ જીત્યું ત્યારે ભારતના કયા ઓલરાઉન્ડરે 175 રન બનાવી અણગમ રહેવાનો ખિતાબ ધરાવે છે? 1983માં મિત્રો ભારત જ્યારે વર્લ્ડ કપ જીત્યું તે વખતે જે છે ભારતના કયા ઓલરાઉન્ડરે 175 રન બનાવી અણગમ રહેવાનો જે છે ખિતાબ ધરાવે છે? શું આવશે મિત્રો? કપિલ દેવ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા પણ બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે સાચા છે કે ખોટા. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના ગાંધીજીએ કરી હતી. સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા જ આપેલા છે. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે? તો ગાંધીજીએ કરી હતી, સાચું વિધાન છે. અને સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ખાસ જ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા પ્રદેશનું ઢોલો રાણો નૃત્ય જાણીતું છે? ગુજરાતના કયા પ્રદેશનું ઢોલો રાણો નૃત્ય જે છે એ જાણીતું છે? કયા પ્રદેશનું આવશે? ગોહિલવાડ પંથકનું આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ઢોલો રાણો ક્યાંનું? તો ગોહિલવાડ પંથકનું જે છે એ જાણીતું નૃત્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજકોટ ખાતે કયું સાંસ્કૃતિક વન આવેલું છે? મિત્રો રાજકોટ ખાતે કયું સાંસ્કૃતિક વન જે છે આવેલું છે? શક્તિ વન આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે? નીચેનામાંથી કઈ નદી જે છે એ કચ્છના નાના રણમાં જે છે એ સમાઈ જાય છે? કઈ નદી આવશે? મચ્છુ નદી આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, કચ્છના નાના રણમાં જે છે
કઈ નદી? તો મચ્છુ નદી જે છે એ સમાઈ જતી નદી છે. મિત્રો વાત કરીએ મચ્છુ નદીની તો એનું ઉદ્ભવ સ્થાન જે છે જસદણ તાલુકાના દહીંસરા ગામ પાસે એનું ઉદ્ભવ સ્થાન છે. અંતિમ સ્થાનની વાત કરીએ તો માળિયા તાલુકાના હજિયાસર ગામ પછી જે છે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. અંદાજિત લંબાઈની વાત કરીએ તો 130 કિલોમીટર એની લંબાઈ છે. અને કિનારાના શહેરોની વાત કરીએ તો મોરબી, વાંકાનેર, માળિયા આ બધા એના કિનારાના શહેરો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણમાં કાયદાનું શાસન કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? મિત્રો ભારતના બંધારણમાં જે છે કાયદાનું શાસન કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? બ્રિટન આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓટો વર્લ્ડ કાર મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અમદાવાદમાં આવશે. ઓટો કાર વર્લ્ડ મ્યુઝિયમ જે છે એ ક્યાં? તો અમદાવાદ ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો, નીચેનામાંથી કયું સ્થળ સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયું સ્થળ જે છે મિત્રો સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાય છે? કયું આવશે રાઈટ આન્સર? બારડોલી આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું, બારડોલી જે છે એ સ્થળ મિત્રો સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાતું સ્થળ છે, ખાસ યાદ રાખીશું. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. કપરાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કપરાડા તાલુકો જે છે કયા જિલ્લામાં આવેલો છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.